આદરણીય ગુરુજનો, મારા તમામ શિક્ષક મિત્રો અને મારા બગીચાના ફૂલ સમાન વાલા વિદ્યાર્થી મિત્રો, આજે કયો તહેવાર છે? કોને ખ્યાલ છે? બોલો તો મિત્રો. ભીમા અગિયારસ. તો આ ભીમા અગિયારસ છે એ શા માટે ઉજવવામાં? ભીમ છે પાંચ પાંડવોમાંનો એક ભાઈ. એ આજે ભીમા અગિયારસ એટલે કે અગિયારસ કઈ રીતે? આમ તો દરેક અગિયારસ છે એ પવિત્ર જ હોય છે કે એનાથી આપણને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ આ અગિયારસ છે એને ભીમા અગિયારસ શા માટે કહેવામાં આવે છે? તો એની પાછળ એક લોકવાયકા છે કે પાંચ પાંડવો છે, એમાંથી ચાર પાંડવો દ્રૌપદી, કુંતી માતા, આ બધી અગિયારસ કરતા હતા, પરંતુ ભીમ છે એ મારા જેવો હતો, એને જમ્યા વિના ચાલે નહીં. એટલે ભીમ છે એનાથી ભૂખ્યું રહેવાતું ન હતું, એટલે એ કંઈ પણ કરતો ન હતો. હવે કુંતી માતા છે એને ચિંતા થાય છે, એટલે વારંવાર ભીમને સમજાવે છે અગિયારસ કરવા માટે, પણ ભીમ છે અગિયારસ કરતો નથી. તો એક સમય એવું થાય છે કે એમના જે કુલગુરુ છે એ ભીમને સમજાવે છે કે આ બધી અગિયારસ છે એ કરવાથી આપણને ઉત્તમ ફળ છે એ પ્રાપ્ત થાય છે, એટલા માટે તારે અગિયારસ તો કરવી જ જોઈએ. અને બીજી વાયકા એ પણ છે કે એ જે રાજ્યમાં રહેતા હતા તો ત્યાં એક ભયાનક રાક્ષસ રહેતો હતો. હવે એ રાક્ષસ જે ગુફામાં રહેતો હતો ત્યાંથી બહાર નીકળે એટલે દરેક વ્યક્તિનું એ ભક્ષણ કરી જતો હતો. તો ગામ લોકો છે એમણે સાથે મળી અને નક્કી કર્યું હતું કે દરરોજ એક વ્યક્તિને ત્યાં જવાનું એ રાક્ષસ પાસે. તો હવે ધીમે ધીમે ભીમનો વારો આવે છે એ રાક્ષસ પાસે જવાનું. એટલે ભીમ તો આખું ગાડું ભરી અને એમાં બધાય ફળ ફળાદી અનાજ બધું લઈને જાય છે, પણ તે દિવસે એ રાક્ષસ છે એ દૂર ગુફામાં છુપાયેલો હોય છે અને ભીમને તે પોતાના પરાક્રમનો ખૂબ જ અભિમાન હોય છે, એટલે એ રાક્ષસ સાથે એ યુદ્ધ કરે છે. હવે યુદ્ધ એટલું ચાલે છે આખો દિવસ, અને ત્યારે તે અગિયારસ હોય છે, એટલે એ રાક્ષસ સાથે યુદ્ધ કરવામાં તે ભીમ છે એ આખો દિવસ કાંઈ ખાતો પણ નથી અને પીતો પણ નથી, અને એટલે એને અગિયારસ થઈ જાય છે અજાણતા. એને જાણી જોઈને અગિયારસ નહોતી કરી, પણ એ રાક્ષસ સાથે યુદ્ધ કરવામાં તે આખો દિવસ ખાધા પીધા વિનાનો એ પસાર કરે છે. એટલા માટે ગણાઈ જાય છે કે ભીમ છે એમણે અગિયારસ કરી છે, અને ત્યારથી આ અગિયારસ છે એમનું નામ ભીમ અગિયારસ રાખવામાં આવે છે. અને ત્યાર પછી ભીમ છે એ નક્કી કરે છે કે હવેથી હું દરેક અગિયારસ રહીશ. શા માટે? કે અગિયારસના જે ફળ હતું એના લીધે તે ભયાનક રાક્ષસ છે એનો એ સર્વનાશ કરી શક્યો, એટલા માટે ભીમે આ અગિયારસ કરી હતી અને એટલે એનું મહિતમ છે. એટલે આપણે પણ અગિયારસ કરવી જોઈએ. અને બીજું કે આ સમયે કેરી છે એનું ફળ ઉત્તમ ગણાય છે, ફળોનો